નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું આપને ખાસ જણાવવા માગું છું કે પાઠ 17 આપણો ચાલી રહ્યો છે અને 17મા પાઠમાં આપણો આ ભાગ છે ત્રીજો. આજે આપણે વાત કરવાની છે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આની વાત આપણે ખાસ કરશું આજે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, આજે સંયુક્ત રાષ્ટ્રનું આ એક સંગઠન જે બધા જ દેશો, વિશ્વના તમામ દેશોને હળીમળીને પ્રેમથી વેપાર કરતા શીખવે છે. વેપારના એના ધ્યેયો, એના જે હેતુઓ છે, એના એજન્ડા છે, એનું ડેસ્ટિનેશન છે, એના લાભ ગેરલાભ, ભારતને શું લાભ એનાથી થવાનો છે, આ બધાની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા, વિદ્યાર્થી મિત્રો, હું તમારું ધ્યાન દોરવા માગું છું કે પેજ નંબર 129 આપણે પૂરું થવા આવ્યું છે. એની ઉપર આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ વેપાર સંગઠનની. તો ચાલો શરૂઆત કરીએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થા સ્થાપવાનો મુખ્ય હેતુ હતો બધાય દેશોને હળીમળીને પ્રેમથી રહી શકે, એકબીજાની વેપારની આપ-લે થઈ શકે એટલા માટે. આ સંસ્થાનું મુખ્ય મથક છે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. ત્યાં એની મુખ્ય ઓફિસ આવેલી છે, ત્યાં એનું મુખ્ય મથક આવેલું છે. એના ધ્યેયો, એના હેતુઓ, એનું એજન્ડા, એનું ડેસ્ટિનેશન શું છે એ જરાક આપણે જોઈ લઈએ. પહેલો હેતુ, વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. કોઈ પણ જાતનું નડતરરૂપ કોઈ પણ પરિબળ હોય તો એ દૂર કરવાનું કામ આ સંસ્થા કરે છે. કે વેપારના કોઈ પણ અવરોધો નડતા હોય તો એને દૂર કરી દેવાના છે. બીજો હેતુ, વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. તમે જાણો છો વિઝા, આ તે, વિદેશ જવા માટે કેટલી બધી પ્રોસેસ છે, કેટલાક એના નિયમો છે. દેશની રક્ષા માટેના જે નિયમો બનાવવામાં આવે એના હેતુથી એને સંરક્ષણ હેતુ કહેવાય. તો ઉદ્યોગોમાં આ વસ્તુ કોઈ નડવી ન જોઈએ. સંરક્ષણની બાબતમાં કોઈ દેશને કોઈ વસ્તુની આપ-લે કરવી હોય, આયાત નિકાસ કરવી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય તો એ આસાનીથી થવું જોઈએ. કોઈ નડતરરૂપ પરિબળ એમાં સંરક્ષણની બાબતનું ન હોવું જોઈએ. મનુષ્યને હેરફેર કરવી હોય એકાબીજા દેશમાં જવા માટે તો ઘણી બધી સંરક્ષણની બાબતો આપણે જોવી પડે. પણ અહીંયા આપણે જોઈએ તો વિદેશ વેપારમાં ઉદ્યોગોને કોઈ પણ પ્રકારનું નડતરરૂપ કાંઈ થવું ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હું તમારું ધ્યાન દોરવા માગું છું. પેજ નંબર 129 સમાપ્ત થાય છે. આપણે આવ્યા છે પેજ નંબર 130ની શરૂઆત કરી છે. એમાં છે ત્રીજો હેતુ, વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. દરેક દેશના નિયમો અલગ અલગ પ્રકારના હોય છે, કાયદા કાનૂન અલગ અલગ પ્રકારના હોય છે. તો એમ કહે છે કે વેપાર કરવાની જે પદ્ધતિ છે એ પણ અલગ અલગ હોય છે. તો વેપાર કરવાની પદ્ધતિ અને દરેક દેશની આર્થિક પદ્ધતિ બે વચ્ચે સંકલન હોવું જોઈએ દરેક દેશનું. એની માટે આ સંસ્થા સ્થાપવામાં આવી કે એના નીતિ નિયમો બનાવવામાં આવ્યા. દરેક દેશના અલગ અલગ નિયમો તો હોય છે, પણ આ વિશ્વ વેપાર સંગઠનના એક નિયમો બનાવવામાં એ મુજબ દરેક દેશને ચાલવાનું છે. આયાત નિકાસના નિયમો પાળવાના છે. તો જે વેપારની જે નીતિ છે કે આર્થિક નીતિ છે એ બે વચ્ચે થોડુંક સંકલન થવું જોઈએ, હળીમળીને દરેક દેશ કામ કરવા જોઈએ, એ જોવાનું છે. ચોથો અને છેલ્લો હેતુ, વિશ્વમાં ક્યાંય ઉત્પન્ન થતા એટલે કે ઉદ્ભવતા, પેદા થતા કોઈ વેપારી ઝઘડાઓ હોય, કોઈ દેશ સાથે આપણે કોઈ ડીલ કરી એટલે કે કરાર કર્યો, કાંઈ વસ્તુ થઈ અને એ દેશ એ પ્રમાણે ન ચાલ્યો તો એમાંથી ઝઘડાનું નિર્માણ થાય છે, એમાંથી ઝઘડો ઉદ્ભવે છે. તો નિરાકરણ કરવું એટલે એનું સોલ્યુશન કરવું, સમાધાન કરાવવું. તો આ સંસ્થા દરેક દેશ વચ્ચે જો વેપારના કોઈ ઝઘડા હોય તો એનું સોલ્યુશન પણ કરે છે. હવે એ શું કામ કરે છે, એના કાર્યો શું, એ આપણે જરાક અહીંયા જોઈ લઈએ. એના કાર્યોમાં 4 વસ્તુ છે. એના કયા કયા કાર્યો છે
એ જરાક જોઈ લઈએ આપણે. તો બહુરાષ્ટ્રીય વેપાર અને એને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. કેટલીક કંપનીઓ ખાલી રાષ્ટ્ર પૂરતી નથી હોતી, પૂરી દુનિયામાં એના સંસ્થાનો સ્થાપેલા હોય છે, એની બ્રાન્ચ સ્થાપેલી હોય છે. જેમ કે આપણી અમૂલ, પાર્લેજી, એશિયન પેન્ટ, આ બધી જે આપણી કંપનીઓ છે એ આજે ખાલી રાષ્ટ્રીય કંપની નથી, આજે એ ઇન્ટરનેશનલ લેવલની કંપની બની ગઈ છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ બની ગઈ છે. તો એને લગતા કેટલાક નિયમો પાડવાના હોય છે, એને લગતા કેટલીક ડીલ થઈ હોય બધે દરેક દેશ સાથે, તો એ પાડવાની હોય છે. એ ડીલ થવી એટલે ગુજરાતીમાં કરાર કહીએ. તો એ જે કરારો થયા, જે ડીલ થઈ હોય, એનું એક માળખું ઊભું કરવામાં આવ્યું છે, અને એ કરારનો અમલ દરેક દેશ કેવી રીતે કરશે અને કેવી રીતે એને કરાવવો. કોઈ પાકિસ્તાન જેવું ઝઘડાખોર રાષ્ટ્ર હોય, ઘણી વખત નિયમમાં ન માનતું હોય, તો એની પાસે શું કરાવવું, એ બધી અહીંયા એનો અમલ કરવાનો આ જવાબદારી આ સંસ્થાની હોય છે. બીજું કાર્ય એટલે કે વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટેનું ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકે કામગીરી બજાવે છે. વિશ્વ વેપાર જે આ સંસ્થા છે, આ જે સંગઠન છે, એ બહુરાષ્ટ્રીય જેટલી કંપની છે, બહુરાષ્ટ્રીય વેપાર કરતી હોય એની સાથે ચર્ચા વિચારણા કરે છે, વાતચીત કરે છે. વાટાઘાટો એટલે વાતચીત માટેનું એક ફોરમ, ચર્ચા માટેનું એક સ્થાન, ચર્ચા માટેની એક અદાલત તરીકેનું કામ બજાવે છે, કે દરેક કંપની, દરેક ઉદ્યોગો અને દરેક દેશની વાત ત્યાં સાંભળવામાં આવે છે. ત્રીજું કાર્ય WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વેપાર સંગઠન, એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. એમાં કોઈ દેશ પ્રત્યે ખાર, કોઈ પ્રત્યે ગમો અણગમો રાખવામાં આવતો નથી, કોઈ દ્વેષ રાખવામાં આવતો નથી, કોઈ ભેદભાવ એકને ગોળ એકને ખોળ એવું કોઈ રાખવામાં આવતું નથી, દરેકને સમાન ભાવે જોવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન તો આપે છે, પણ કેવી રીતે? તો કે ભેદભાવ વગર. આપણે હવે જોઈશી છેલ્લું એનું કાર્ય, છેલ્લું કાર્ય. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એનું અવલોકન કરે અને જરૂર પડે તો સુધારા વધારાનું સૂચન કરે. જે દરેક દેશના, મેં હમણાં જ કીધું થોડીક વાર પહેલાં, કે નીતિ નિયમો અલગ અલગ પ્રકારના હોય છે, તો એને અનુસરે પોતે પણ, અને જરૂરી લાગે કે તમારે ભાઈ આ તમારા દેશમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે, આ નિયમ તમારો અઘરો છે, આ નિયમ થોડોક સહેલો છે, કે જે કાંઈ સૂચન કરવાના હોય, જરૂરી સુધારા વધારા સૂચવે છે દરેક દેશને. હવે આ જે સંસ્થા છે WTO, એનું જો ભારતીય પ્રમાણે જોઈ તો શું ફાયદો થાય એમ છે આપણને, કે અત્યાર સુધીમાં શું ફાયદો થયો છે? જો આપણે એના નિયમ પ્રમાણે ચાલશું તો આપણને ભારતને કેટલા લાભ થઈ શકે એવી સંભાવના છે. હું એમ નથી કહેતો કે લાભ થયા છે, જેટલા ધાર્યા એટલા નથી થયા, પણ ભવિષ્યમાં જો આપણે એ પ્રમાણે ચાલીએ તો શું ફાયદો થવાની સંભાવના છે એ જરાક આપણે ચાલો જોઈ લઈએ, ચેક કરી લઈએ. તો ભારતીય અર્થકારણ ઉપર એની અસર શું છે એ જરાક જોઈ આપણે. આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. આ સંસ્થા ક્યારે સ્થપાણી? હમણાં જ આપણે જે ચર્ચા કરી હતી, તમને ફરીથી યાદ અપાવું તો આપણે આ ચર્ચા હમણાં જે કરી કે 1 જાન્યુઆરી 1995, વિદ્યાર્થી મિત્રો 129માં પેજ ઉપર હમણાં હતું ને, તો આ 1 જાન્યુઆરી 1995 એની સ્થાપના થઈ. જેવી સ્થાપના થઈ ત્યારથી જ આપણે એના સભ્ય છીએ, તે દિવસેથી, પહેલેથી જ, ત્યારથી આપણે એના સભ્ય રહ્યા છીએ, જ્યારથી એની સ્થાપના થઈ ત્યારથી. તો આવો એના આપણે જોઈએ. આ સંસ્થાની સ્થાપના પ્રાચીન સમયથી, એટલે કે જ્યારથી જે સ્થપાણી ત્યારથી આ સંસ્થાનું સભ્ય આપણું ભારત રહ્યું છે. આથી ભારત ઉપર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે?
અથવા તો એમ કહી કે ભારતને કેવા પ્રકારના લાભ થશે. ચાલો એની ચર્ચા કરી લઈ. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો અત્યાર સુધી 0.5%, એટલે કે 0.5%. અત્યાર સુધી આપણે જોવામાં આવ્યું છે કે ભારતનો હિસ્સો વિશ્વ વેપારમાં માત્ર ને માત્ર 0.5% જ છે. જો આપણે એમાં હરખું ધ્યાન રાખશું તો એ અડધામાંથી એક આખો બની જશે, એટલે કે 0.5%માંથી 1% થઈ જશે, 1%. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસમાં પુષ્કળ, જંગી એટલે પુષ્કળ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં, ભરપૂર પ્રમાણમાં વધારો થયો અને એના પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો કેટલો થયો તો કે વધીને 1% થઈ ગયો. મતલબ આમ ગણો તો ડબલ થયો ને, કે 0.5% હતો એમાંથી 1% થઈ ગયો, 0.5%માંથી. બીજો લાભ, બીજા લાભની ચર્ચા કરી આપણે. પહેલા લાભની અહીંયા ચર્ચા કરી, બરાબર. પહેલા લાભમાં આપણે શું કીધું કે એનો જે 0.5% તો એમાંથી આખો ટકો ફાયદો થયો. તો WTOના સભ્યપદે રહેવાથી આમનામ શું થશે તો કે આપણે જે તૈયાર વસ્ત્રો બાયણે નિકાસ કરીએ છીએ, આપણું કાપડ બહુ વખણાય છે, કાપડ, કપડાં, એ જે આપણે તૈયાર વસ્તુઓની નિકાસમાં આપણો વધારો થશે. ત્રીજો ફાયદો એ થશે કે WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. આમને જો આપણે ટકી રહ્યા આમાં સભ્યપદ તરીકે, તો આપણા જે ખેતીવાડીની પેદાશો છે એ વિદેશ સુધી આપણી વખણાશે અને વખણાય જ છે. મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી કે આપણો ભારત દેશ કેવો વખણાય છે, કે આપણા મરચાં, આપણા તલ ઠેઠ ચીન સુધી જાય છે, આપણી બધી ડેરી પેદાશો અમૂલની બાયણે જાય છે, આપણું જે કાંઈ ગોંડલિયું મરચું ચીનવાળા ખાય છે, ગીરની કેસર કેરી વિશ્વભરમાં વખણાય છે. આવું તો ઘણું બધું વગેરે કહી શકીએ. તો આ બધી ખેત પેદાશો આપણી વખણાશે. ચોથો અને છેલ્લો, નિકાસમાં વધારો થવાથી આયાત ઉપરનું દબાણ થોડું હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. હુંડિયામણ શબ્દ એવો ફરીથી યાદ દેવરાય દઉં, મેં એકવાર તો કીધેલું છે કે વિદેશમાં આપણે જે કાંઈ નિકાસ કરીએ, એક્સપોર્ટ કરીએ, એમાંથી જે ફાયદો થાય એની કિંમત આપણા રૂપિયા કરતાં ક્યાંય વધારે હોય છે, ડોલરમાં, પાઉન્ડમાં. તો એ જે આપણા રૂપિયા, બરાબર, તમે રોજ છાપામાં બિઝનેસનું જે પેજ આવે એ વાંચો તો એમાં છાપામાં ભાવ આવતા હોય આપણા રૂપિયાની સરખામણીએ ડોલર કેટલો અને પાઉન્ડ કેટલો. જે આપણો રૂપિયો છે એ ડોલરની સરખામણીએ 60થી 70ની અંદરના રખડતો હોય, કે 60થી 70 રોજ, કોઈક ક્યારેક 65 હોય, ક્યારેક 62, 63 એવું વગેરે વગેરે. અને પાઉન્ડ છે 90થી 100ની અંદર રખડતો હોય, ક્યારેક 95, 100. મતલબ આપણા 95 રૂપિયા કે 90 રૂપિયા થાય ત્યારે એક પાઉન્ડ. એક રૂપિયો જો ડોલરનું ગાણે આપણે આપણા કેટલા 60થી માંડીને 70ના ગાળામાં એ રખડતો હોય, ક્યારેક 65, ક્યારેક 62, એવી રીતે ગણો ત્યારે એનો એક ડોલર થાય. તો આ જે આપણને જંગી, આપણને હુંડિયામણ મળ્યું કહેવાય, વિદેશી મૂડી પ્રાપ્ત છે, આવક પ્રાપ્ત છે, એ વિદેશી હુંડિયામણ. અને આપણું જે બહુ વિદેશથી બધી વસ્તુ મંગાવી રાખી છે આપણે, એ થોડુંક હળવું થશે અને નિકાસમાં આપણને ફાયદો થશે. આપણું આયાત ઉપરનું દબાણ બહુ વધી જાય એટલે શું થાય, વિદેશી દેવું વધી જાય, તો એ થોડું હળવું થશે. તો આપણે હવે વાત કરીશું આની, પૂરી કરીએ આપણે વાત. છેલ્લો પેરેગ્રાફ. આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપર મુજબના જે આપણે 4 લાભ કીધા, ઉપરોક્ત એટલે ઉપર મુજબના લાભો થશે, પણ સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ આપણે કરવું પડશે. આપણે તકલીફ એ છે કે આપણે કેટલીક જે વિદેશની સાથે કદમથી કદમ આપણે નથી મિલાવી શકતા, ને એમાં તકલીફ આ છે કે આપણી આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધે છે, વિકસિત દેશો સાથે આપણે કેટલા અંશે સહકારથી વર્તે છે આપણી એ રહી. આ બે બાબત ખાસ યાદ દેવડાવું તમને, કે એક આંતરમાળખાકીય સગવડ, મેં અગાઉ પણ કીધું હતું કે આંતરમાળખાકીય સગવડ એટલે પીવાનું ચોખ્ખું પાણી મળવા માંડે, રસ્તા સારા થઈ જાય, આરોગ્ય સારું થઈ જાય, આપણો વાહન વ્યવહાર, આપણા રસ્તા, આપણું આરોગ્ય, આપણું શિક્ષણ, આ બધી આંતરમાળખાકીય સગવડ કહેવાય. અને બીજું એ કે વિકસિત દેશો જેટલા છે, નોર્વે જેવા, સ્વિટ્ઝરલેન્ડ જેવા, અમેરિકા જેવા, એ આપણી સાથે કેવો વ્યવહાર કરે છે, એ આપણી સાથે વર્તન કેવું કરે છે, એની ઉપર પણ આધાર રાખે. આ બે બાબત ખાસ છે, તો આપણે આગળ આવી શકીએ વેપારમાં. તો
તો હવે આપણે આ પાઠનો છેલ્લો મુદ્દો ચર્ચાવા જઈ રહ્યો છે એનું નામ છે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસ. વિદ્યાર્થી મિત્રો હજી પણ સમજ ન પડી તો હાવ સાદી ભાષામાં સમજાવું, ધ્યાનથી સાંભળજો, મારી ભાષામાં સમજાવું. ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ એટલે શું? તો ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ કે પર્યાવરણ સાથે મિત્રતા બાંધી, ફ્રેન્ડશિપ કરવી હોય તો પર્યાવરણ સાથે કરો. પર્યાવરણ સાથે મિત્રતા બાંધીને વિકાસ કરવો એને કહેવાય ટકાઉ વિકાસ. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કરો. વિકાસ કરવો એ જરૂરી છે અને પર્યાવરણને નુકસાન પણ ન થવું જોઈએ. આજના યુગમાં મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, રોડ, રસ્તા, વાહન વ્યવહાર બધાની જરૂર છે, પણ પર્યાવરણને નુકસાન કરીને નહીં. પણ અહીંયા સમાજની ભાષામાં કેવી વ્યાખ્યા આપે છે કે ભવિષ્યની જે પેઢી છે એની જરૂરિયાતો પૂરી થાય અને એ જે ભવિષ્યમાં આવવાવાળી પેઢી છે એને નુકસાન પહોંચાડ્યા વગર અત્યારે આપણી જરૂરિયાત સંતોષવી. હજી એકવાર કહું છું, ભવિષ્યની પેઢીને નુકસાન પહોંચાડ્યા વગર આપણો વર્તમાનનો અત્યારનો વિકાસ કરવો, એ છે ટકાઉ વિકાસ. બીજી ભાષામાં કહીએ તો પર્યાવરણ સાથે મિત્રતા બાંધીને વિકાસ કરવો, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કરવો. ધીસ ઇઝ ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. વિકાસ કરો પણ કેવો? એન્વાયરમેન્ટને નુકસાન નહીં, પર્યાવરણને નુકસાન નહીં. ચાલો, આ જે વ્યાખ્યા કીધી મેં કે ભવિષ્યની પેઢી જે આવવાની છે એને નુકસાન પહોંચાડવા વગર અત્યારે આપણા વર્તમાનનો વિકાસ કરવો, નીચે ટકાઉ વિકાસ. એની વ્યાખ્યા જોઈ લઈ પાઠ્યપુસ્તક મુજબ. ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. જે મેં કીધું એ જ હજી એકવાર રિપીટ કરું છું, વિદ્યાર્થી મિત્રો સાંભળજો. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાઓને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે. વિદ્યાર્થી મિત્રો, એક તમને ધ્યાન દોરું કે આ ટકાઉ વિકાસ જે મુદ્દો છે એ બોર્ડમાં ટાઈમપી છે, 2 માર્કમાં પૂછી શકે આવું કે ટકાઉ વિકાસ એટલે શું, ટકાઉ વિકાસમાં શું આવે છે. આ બધી વાત જેટલું આપણે આજે ચર્ચા કરવાના છે એ બધું લખી શકો તમે. આ તો ખાલી વ્યાખ્યા થઈ એની. ચાલો પાઠને આગળ વધારીએ. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત 2 આવરણ રહેલા છે, જે આપણે 8મા પાઠમાં વાત કરી હતી. એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજે દિવસે ને દિવસે જે કાંઈ આપણે વિકાસ કર્યો એનું ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન થાય છે. વિકાસ તો કર્યો પણ આંધળો વિકાસ કર્યો, ગાંડો વિકાસ કર્યો, જેને લીધે પર્યાવરણ દૂષિત થઈ ગયું છે. એકો એક પ્રદૂષણ જોવામાં છે. હવા પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ. કોઈ વસ્તુ બાકી નથી રાખી. મનુષ્યએ નુકસાન પહોંચાડ્યું છે કુદરતને, અને એનું જ પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. તો એમ કહે છે કે આવરણ જે છે કુદરતી હોય કે માનવ સર્જિત હોય એને ગંભીર અસરો કરી છે આજે. એટલે આજે આપણે આ વિકાસની વાત યાદ આવી કે વિકાસ એવો કરી કે ભવિષ્યમાં ટકી રહી. આપણે જ નહીં ટકી તો પર્યાવરણ શું ટકશે? આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને ઝડપથી વિકાસ સાધી રહી છે એ ભવિષ્યમાં ટકાવી શકાય એમ નથી, એમ કહે છે. જો આપણે નહીં રહી તો પર્યાવરણ ક્યાંથી રહેશે? જો પર્યાવરણ જ નહીં રહે તો આપણે ક્યાંથી રહેશું? બંને એકબીજાના અરસપરસ, એક સિક્કાની 2 બાજુ છે. વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે ને એ સગવડો કદાચ ભવિષ્યની પેઢી એટલે કે ભાવિ પેઢીને પ્રાપ્ત થાય એમ નથી, એવો ભય સેવાઈ રહ્યો છે. સેવાઈ રહ્યો એટલે એવો ભય લાગી રહ્યો છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનો, જે 8મો પાઠ હતો આપણો કુદરતી સંસાધન, પ્રમાણ ઘટી રહ્યું છે. જેટલી કુદરતી વસ્તુ છે એને નુકસાન પહોંચ્યું છે. જમીન હોય, આકાશ હોય, વાયુ હોય કે કાંઈ પણ હોય, એની ગુણવત્તા ઓછી થઈ છે. આ પરિસ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને એના કારણે પર્યાવરણ ઉપર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં. હેઠળ એટલે એની નીચે. આજે જો વિકાસ કરવો હોય તો પહેલું એ વિચારવું પડશે કે પર્યાવરણ કેમ બચશે.
પહેલાં પર્યાવરણની સામે જવો અને પછી વિકાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન દોરવા માગું છું કે પેજ નંબર 130 સમાપ્ત, અને આ પાઠનો છેલ્લો ટોપિક આપણે ચર્ચાવા જઈ રહ્યો છીએ છે પેજ નંબર 131 ઉપર. તો ચાલો આપણે શરૂઆત કરીએ પેજ નંબર 131. આ મુદ્દા પણ આઈએમપી છે. પર્યાવરણની સુરક્ષા માટેના, પર્યાવરણને બચાવવાના, પર્યાવરણનું સંરક્ષણ, સંરક્ષણ એટલે એનું રક્ષણ કરવું, સંવર્ધન એટલે એનો વિકાસ કરવો. પહેલું, પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા પ્રાકૃતિક સાધનો. ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વારંવાર આપણે ઉપયોગ કરી શકીએ. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, એની ગુણવત્તા જળવાઈ રહે, એનો ઉપયોગ કઈ રીતે કરવો. એ પ્રાકૃતિક સાધનો એક વખત ઉપયોગમાં લઈ શકાય એવા જે છે, કોલસો, પેટ્રોલિયમ, ખનિજ જે ખૂટી જાય એવા છે, જેને બનતા વર્ષો લાગ્યા છે, પાછા બની શકે એવી શક્યતા નથી, એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જો એ ખૂટી જશે તો આપણે હેરાન થઈ જશે. જેમ બને એમ તમે પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરો જે નથી ખૂટે એમ, તો જે ખૂટી જવાના છે લાંબો સમય સુધી ચાલશે. તો પહેલો ઉપાય, પહેલી વ્યૂહરચના આ. બીજી વ્યૂહરચના, વાહન વ્યવહાર ખર્ચ ઓછું થાય એ રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું. જ્યાંથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે, કાચો માલ કોઈ વસ્તુનો પ્રાપ્ત થતો હોય, કોઈ વસ્તુ કોલસામાંથી બનતી હોય કે કોઈ ચીનાઈ માટીની બનતી હોય, તો જ્યાં ચીનાઈ માટી મળે, જ્યાં કોલસા મળે, ત્યાં જ ઉદ્યોગ સ્થાપી દે, જેથી કરીને વાહન વ્યવહારનો લઈ જવાનો ખર્ચો ઓછો થાય અને ત્યાં એનું સ્થાન જળવાઈ રહે. વાહનમાં અને ઉદ્યોગમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે એવા ઉપાયો હાથ ધરો. પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજી વાપરીએ આપણે, જે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી કહેવાય. લાકડાને સ્થાને આપણે ગેસ વાપરીએ, સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ, પવન ઉર્જાનો ઉપયોગ કરીએ. આવું બધું કંઈક પ્રાકૃતિક વિચારીએ. ત્રીજી વ્યૂહરચના, જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય એવા હોય એમને મહત્તમ ઉપયોગમાં લેવા. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનામાંથી કેટલું બધું કરી શકાય. આજે આપણે નર્મદા યોજના કરી છે, તેમાં કેટલું બધું થઈ શકે. વીજળી ઉત્પન્ન થાય, પૂરને નિયંત્રણ આવે, વાહન વ્યવહાર, ગામડે ગામડે વીજળી પહોંચી જાય, ખેતીવાડીને ફાયદો થાય, ઉદ્યોગને પાણીનો ફાયદો થાય, ઘરે ઘરે પીવાનું ચોખ્ખું પાણી આવવા માંડે. નર્મદા ડેમથી કેટલા ફાયદા થયા છે. તો એકથી વધારે ઉપયોગ થયા આ કુદરતી સંસાધનના, એનો વધારે ઉપયોગ કરો એમ કહે છે. ચોથો, પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ થાય, ઝેરી રસાયણો વધતા જતા ગંદા વસવાટો અટકાવવા વગેરે ઉપર કંટ્રોલ રાખો, નિયંત્રણ રાખો એમ કહે છે. આ બધું દૂર થવું જોઈએ. પ્રાકૃતિક સાધનોનો બેફામ ઉપયોગ કરવા માંડ્યા, બેફામ જંગલો કપાવવા માંડ્યા, બેફામ પ્લાસ્ટિક વાપરવા માંડ્યા, ખોટા કચરાનો એક જગ્યાએ નિકાલ કરીને એમાંથી કંઈક ઉર્જા ઉત્પન્ન કરો, વેસ્ટમાંથી બેસ્ટ. ઝેરી રસાયણો જ્યાં આવે ત્યાં ગંદા જમીનમાં, નદીમાં, પાણીમાં ન વધે, ગંદા વસવાટોને યોગ્ય બનાવો, સાફ બનાવો. આ બધો કંટ્રોલ હોવો જોઈએ. ફરીથી જ મુદ્દો કહે છે પાંચમો, કે મેં અગાઉ પણ વાત કરી દીધી, સૌર ઉર્જા, પવન ઉર્જા, જે નથી ખૂટે એવી ઉર્જાનો ઉપયોગ કરો. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર અને પવન ઉર્જા જેવી બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ. આપણો છેલ્લો ટોપિક પાઠનો, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. આખા સમજવા જેવો મુદ્દો છે અને આઈએમપી પણ છે બોર્ડનો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આ આખી દુનિયા વિચારતી હતી કે દુનિયામાં શું કરવું એવું. તો એની માટેની બેઠક મળતી હતી. એક પરિષદ, એક શિબિર યોજાણી, જેમાં દરેક દેશ ભેગા થયા ત્યાં અને વિચાર્યું કે વૈશ્વિક ધોરણે શું વિચારવું જોઈએ, વિશ્વ લેવલે પૃથ્વીને બચાવવા માટે શું વિચારવું જોઈએ. અર્થ ડે જ્યારે ઉજવાય છે, પૃથ્વીને બચાવવા માટે શું કરવું જોઈએ. તો પર્યાવરણની સુરક્ષા માટે જે સ્વીડન દેશ છે, એનું એક સ્ટોકહોમ સિટી એટલે કે સ્ટોકહોમ શહેરમાં 1972માં પહેલી વાર પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું, અર્થ ડેને દિવસે, પૃથ્વી દિવસને દિવસે. ત્યારબાદ તો વખતો વખત આ પરિષદો દર વર્ષે યોજાવા માંડી. વખતો વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો યોજાણા, શિબિરો યોજાણી, મિટિંગો થઈ, ચર્ચા થઈ, આપલે થઈ, દરેક દેશે પોતાના વિચારો રજૂ કર્યા. ભારત દેશ તો પૃથ્વીને બચાવવામાં આગળ જ હોય. દરેક વખત પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું. તો એમાંથી કેટલાક પગલાંને અહીં આપણે થોડીક ચર્ચા કરી લઈ. પાઠ પૂરો થવા આવ્યો છે, 5 મુદ્દા એવા છે, જરાક જોઈ લઈ. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસોમાં સામેલ છે. ભારત તો સામેલ હોય જ દર વખતે.
રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમ કે પહેલો પ્રયાસ, દેશના મુખ્ય સિટી છે એના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. તમે જોતા હોય તો આજ તકમાં કે બીજા કોઈ સમાચાર ન્યૂઝ ચેનલમાં ઘણી વખત રજૂઆત થાય છે કે કયું સિટીનો નંબર આવ્યો પ્રદૂષણમાં અને કયા સિટીનો ચોખ્ખાઈમાં નંબર આવ્યો. બંને આંકડા રજૂ થાય છે કે સૌથી પ્રદૂષિતમાં પ્રદૂષિત સિટી કયું, સૌથી ચોખ્ખામાં ચોખ્ખું સિટી કયું. એવા ટોપ 10 સિટી જે ખરાબમાં ખરાબ અને સારામાં સારા બે રજૂઆત થાય છે. વિશ્વ લેવલે રજૂ થાય, દેશ લેવલે રજૂ થાય છે. જેમાં આપણા દિલ્હીનો એકવાર નંબર આવ્યો તો પ્રદૂષિત સિટીમાં સૌથી વધારે પ્રદૂષણમાં. અમદાવાદનો પણ કંઈક ત્રીજો ચોથો નંબર આવેલો છે ઘણી વખત પ્રદૂષિત સિટીમાં. સૌથી વધારે પ્રદૂષણ, હવા પ્રદૂષણ ફેલાય છે. તો આ કાંઈ સારી બાબત નથી, ધ્યાન રાખવા જેવું છે. દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે. બીજું, પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી. કેન્દ્ર લેવલે તો વિચારવામાં આવે પણ દરેક રાજ્યમાં પણ એક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે સંસ્થા સ્થાપવામાં આવી, જે દર વખતે આવા આંકડા રજૂઆત કરશે, ચોખ્ખાઈનું પાલન કરવાની સૂચનાઓ આપશે સરકારને. ત્રીજું, દર વખતે તમને ખબર જ છે, તમે જાણો છો, એ જ મુદ્દો છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે 5 જૂને. ખાલી સેલ્ફી લેવાથી, સ્ટેટસ મૂકવાથી શું પર્યાવરણ બચી જવાનું છે? વિશ્વ પર્યાવરણ દિવસે મોસ્ટ ઓફ લોકો પોતાના સ્ટેટસમાં રાખી દે, ખાલી કે એક વૃક્ષને કે એક છોડવાને પકડીને ખાલી ઊભા રહી જાય ને સ્ટેટસમાં રાખી દે, તો શું પર્યાવરણ બચી જવાનું છે? દરેકે કંઈક વિચારવું પડશે, કંઈક કરવું પડશે. સ્ટેટસ રાખવાથી કોઈ વસ્તુ નથી થતી. તો એ પર્યાવરણ દિવસ આપણે જોવું જોઈએ, કેવી રીતે ઉજવવો એ આપણા હાથમાં છે. સરકાર ગમે એટલું કરે પણ સાચે તો આપણા જ છે, નાગરિકો જે બધું કરવાનું છે. ચોથું, 1981માં ભારત સરકારે એક કાયદો પસાર કર્યો જેને કહેવાય છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. કે તમારું વાહન PUC કરાવવું, પ્રદૂષણ ન કરે વગેરે વગેરે. કોઈ ઉદ્યોગો પ્રદૂષણ ન કરે, વાયુ તમારું જે છે એ કંટ્રોલમાં રહે છે કે નહીં, ઉદ્યોગો હોય કે વાહન હોય, કોઈ પણ પ્રકારનું વાયુ પ્રદૂષણ ન થવું જોઈએ એની માટેના કાયદા કાનૂન નક્કી કરવામાં આવ્યો 1981માં. પાંચમું, ઓઝોનના સ્તરનું ગાબડું. તમે જાણો છો કે પૃથ્વીની ફરતી કોરે ઓઝોનનું લેયર છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો જે સૂર્યમાંથી આવે એનાથી આપણું રક્ષણ કરે છે. જે ધોરણ 8માં પણ તમે ઓઝોન વિશે ભણી ગયા છો. હમણાં જ આપણે 16 તારીખ ગઈ ઓઝોન દિવસ ઉજવવામાં આવ્યો પૃથ્વીને બચાવવા માટે. 16 સપ્ટેમ્બર દર વખતે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. તો એ ઓઝોનનું પડ કેવી રીતે સાચો? આપણે જે આ પ્રદૂષણ વધાર્યું છે ને એને લીધે ઓઝોનના પડમાં ગાબડા પડે છે અને આપણી પૃથ્વી ઉપરની ગરમી વધતી જાય છે. આ વૈશ્વિક તાપ વૃદ્ધિ જે વધે છે, ગરમી વધે છે, એને લીધે ગ્લોબલ વોર્મિંગ કે વૈશ્વિક તાપ વૃદ્ધિ થાય છે, જે પૃથ્વી માટે હાનિકારક છે. એક દિવસ આપણે બચવાના નથી જેનાથી, જો આ ઓઝોનનું સ્તર જો ખલાસ થઈ ગયું. અણુ પરમાણુ ઉર્જાનો જે નિકાલ કચરો યોગ્ય જગ્યાએ થવો જોઈએ, એનો સદુપયોગ થવો જોઈએ. અણુ પરમાણુ ઉર્જાનો વીજળી એ જ એનો સદુપયોગ છે, અણુ બોમ્બ એનો દુરુપયોગ છે. તો વિચાર કરો કે વીજળીનું ઉત્પાદન કરવું કે બોમ્બનું. તો પરમાણુ કચરાનો યોગ્ય નિકાલ થાય, નાના નાના જીવજંતુઓ જે ફાયદા કરે છે આપણને, કેટલાક બેક્ટેરિયા જે પૃથ્વીમાં રહેલા છે એ પણ નષ્ટ પામે છે પ્રદૂષણથી. એને બચાવવાની જરૂર છે. એટલે કે જૈવિક વિવિધતાની જાળવણી માટે વિચારવું જોઈએ આપણે. એની માટે આખા વિશ્વ લેવલે સમજૂતીઓ થઈ છે ત્યાં બેસીને મિટિંગમાં. તો આમ પર્યાવરણની રક્ષણની જવાબદારી ખાલી સરકારની નથી, આપણા સૌની છે, મારી છે, તમારી છે, આપણા પાડોશીની છે, દરેક વ્યક્તિની છે. જો આપણે પ્રદૂષણ ઉપર અંકુશ નહીં મૂકીએ ને મિત્રો, તો એ સમય હવે દૂર નથી કે આ પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જાય. આ છેલ્લે એક સંદેશ આપતો જાય છે પાઠ કે આપણે દરેકે પર્યાવરણનું ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ નાનો એવો હતો. પાઠમાં ભાગ આપણે જોયા 1, 2 ને આજે આ ત્રીજો હતો. આજે આ ત્રીજા ભાગની સમાપ્તિ, પાઠની પણ સમાપ્તિ. આના IMP પ્રશ્નો આપણે મૂકી દઈશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક નવા પાઠ સાથે આપણે પાછા કન્ટિન્યુ થશું, મળશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.